નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્ત યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે જ્ઞાન સહાયક ભરતી પીએમએલ બહાર પડેલ છે તેના વિશે ચર્ચા કરીશું। તો હા મિત્રો, જ્ઞાન સહાયક ભરતી 2026નું પીએમએલ આવી ગયું છે। તો આ પીએમએલ કઈ રીતે ચેક કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે। તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો। જ્ઞાન સહાયક ભરતી 2026નું પીએમએલ ચેક કરવા માટે ગૂગલમાં જઈ અને તમારે જ્ઞાન સહાયક પ્રાઇમરી 2026 એવું લખવાનું રહેશે, જેથી તમને જ્ઞાન સહાયક પ્રાથમિક અને માધ્યમિકની ઓફિશિયલ વેબસાઇટની લિંક મળી જશે। આ લિંક પર તમે ક્લિક કરશો એટલે તમને આ રીતે ઓફિશિયલ વેબસાઇટ મળી જશે, જેમાં તમારે સ્ક્રોલ કરવાનું રહેશે। જેથી અહીંયા તમે જોઈ શકો છો, સાવ નીચે તમને અહીંયા જે છે એ ડિસ્ટ્રિક્ટ વાઇઝ તમને મેરિટ લિસ્ટ જોવા મળશે, જેમાં તમે જે તમારા ડિસ્ટ્રિક્ટની અંદર તમે ફોર્મ ભરેલ હોય તેનું મેરિટ લિસ્ટ તમે ચેક કરી શકો છો। અમદાવાદ જે છે તેમાં આપણે ગુજરાતીનું મેરિટ લિસ્ટ જોઈએ તો આ પીડીએફ પર આપણે ક્લિક કરશી એટલે આ રીતે જે છે એ પીડીએફ ઓપન થશે, જેમાં જો તમારું મેરિટ લિસ્ટમાં જે પ્રમાણે નામ હશે એ પ્રમાણે તમારું જે છે એ મેરિટ ઓપન થશે। આમાં તમે જોઈ શકો છો, નામ આપેલા છે, મીડિયમ આપેલું છે અને તમારું સબ્જેક્ટ પણ આપેલો છે। તમને 1 થી 5માં મળેલ છે, 6 થી 8માં મળેલ છે અને અહીંયા મેરિટ નંબર પણ આપેલો છે। તો જેનું આમાં મેરિટમાં નામ હશે એ તમામ વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે। તો આજે છે 19 તારીખ, 18 તારીખે જે છે એ આ માહિતી તમને આપવામાં આવેલ છે। અહીંયા લખેલ છે એ પ્રમાણે કે જ્ઞાન સહાયક પ્રાથમિક માટે જિલ્લાવાર મેરિટ યાદી તારીખ 18/6ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। તો પીએમએલ 18 તારીખે આવી ગયેલ છે। હવે કોઈ એફએમએલ આવવાનું નથી। આમાં જેનું નામ છે પ્રાથમિકમાં જે મેરિટ યાદી આવેલ છે, આ ફાઇનલ મેરિટ લિસ્ટ છે, જે કોઈ પણ વિદ્યાર્થીના આમાં નામ આવેલ છે જ્ઞાન સહાયક પ્રાથમિકમાં, તેને તારીખ 20/6/2026ના રોજ 9 વાગે સવારે પસંદ કરેલ જિલ્લામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જે છે તમારે જવાનું રહેશે, જેની યાદી પોર્ટલ પર મૂકવામાં આવેલ છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, તમે નોંધ લેશો, એક વખત તમારે અવશ્ય મેરિટ લિસ્ટ ચેક કરી લેવું। અહીંયા જે ડિસ્ટ્રિક્ટ વાઇઝ મેરિટ આપેલ છે તેમાં તમે જે ડિસ્ટ્રિક્ટમાં ફોર્મ ભરેલ હોય એ ઓપન કરી અને તેમાં તમારું મેરિટ લિસ્ટમાં નામ હોય તો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટે જવાનું રહેશે। આવતીકાલે એટલે કે 20 તારીખે વેરિફિકેશન કરાવવા જવાનું છે। હવે વેરિફિકેશન કરાવવા માટે શું શું લઈ જવાનું, તો બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના અને તેની ઝેરોક્સ કોપી પણ તમારે સાથે લઈ જવાની રહેશે। ટેટ 1 જે છે તેની માર્કશીટ પણ તમારે સાથે રાખવાની રહેશે, ટેટ 2 હોય તો તેની માર્કશીટ સાથે રાખવાની રહેશે, તથા તમે જે એપ્લાય કરેલ છે જ્ઞાન સહાયક માટે એ ફોર્મ પણ તમારે સાથે રાખવાનું રહેશે। અને જો તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો અહીંયા એના માટે જિલ્લા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કેન્દ્રની યાદી આ પણ પોર્ટલ પર ઉપલબ્ધ છે, જેમાં તમે તમારો ડિસ્ટ્રિક્ટ સામે તમે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સેન્ટરનું સરનામું જોઈ શકો છો। એટલે કે તમને પ્રશ્ન થાય કે મારે વેરિફિકેશન કરાવવા માટે કઈ જગ્યાએ જવાનું, તો તમારા જિલ્લાની સામે તમારે જોઈ લેવાનું રહેશે કે તમારે જે છે જિલ્લા પ્રમાણે કઈ જગ્યાએ વેરિફિકેશન કરાવવા માટે જવાનું છે। સામે સંપર્ક અધિકારીનું નામ અને કચેરીનો ફોન નંબર પણ આપેલ છે। તો તમને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે સંપર્ક અધિકારી સાથે સંપર્ક પણ કરી શકો છો। ફોન નંબર પર કોલ કરીને આજે તમે પૂછી શકો છો। ખાસ તારીખ ભૂલાઈને 20 તારીખે અવશ્ય વેરિફિકેશન કરાવી લેવું। હવે જો કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં રજૂ કરજો, જેથી કરીને તમને માહિતી મળી જાય। અને જો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરજો, અને ચેનલ પર નવા હોય અને આવી જ શિક્ષક ભરતીની માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું નવી માહિતી સાથે, ત્યાં સુધી આવજો।